શ્રી કૃષ્ણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વારકાધીશ એજ્યુકેશન ચેનલની અંદર આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાર્ટ કરશું ધોરણ 11 નું કેમિસ્ટ્રી અને એની અંદર આપણે જોશું ચેપ્ટર નંબર 1 સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. પહેલા ચેપ્ટરને જોશું આપણે. એના પહેલા આપણે થોડું બેઝિક જોઈએ. તો પહેલા આપણે સાયન્સ એટલે કે વિજ્ઞાન અને જ્ઞાન, નોલેજ, સાયન્સ એન્ડ નોલેજ. નોલેજ એટલે કે જ્ઞાન. હવે વિજ્ઞાન અને જ્ઞાન આ બંનેની વચ્ચે ફરક શું છે? જો વિજ્ઞાનની આપણે વ્યાખ્યા આપી હોય તો કઈ રીતે આપી શકીએ અને જ્ઞાનની આપણે વ્યાખ્યા આપી હોય તો કઈ રીતે આપી શકીએ? તો પહેલા આપણે જોઈએ વિજ્ઞાન. વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એટલે સર્ચિંગ ઓફ રિયાલિટી. સર્ચિંગ ઓફ રિયાલિટી એટલે કે સત્યની શોધ. સત્યની શોધ. અને જ્ઞાન એટલે શું? તો જ્ઞાન એટલે ફીલિંગ ઓફ રિયાલિટી એટલે કે સત્યનો અનુભવ. પ્રશ્ન થતો હશે સાહેબ શું છે? તો વિજ્ઞાન એટલે કે સર્ચિંગ ઓફ રિયાલિટી એટલે કે સત્યની શોધ. કઈ રીતે? દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે જે વિદ્યુત બલ્બ છે. હવે પહેલા કોઈકે વિચાર્યું હશે કે ભાઈ વિદ્યુત બલ્બ એ પ્રકાશ ઉત્પન્ન કરશે, તો એ વિદ્યુત બલ્બની શોધ થી એટલે કે સત્યની શું થઈ ગઈ? શોધ. તો એને કહેવાશે વિજ્ઞાન. એને શું કહેવાશે? વિજ્ઞાન. સાયન્સ કહેશું આપણે. સત્યની શોધ થઈ ગઈ. અને હવે પછી વિદ્યુત બલ્બને તમે એની સ્વિચ, એનો કળ દબાવીએ એટલે કે સ્વિચ પાડીએ ત્યારે વિદ્યુત બલ્બ શું આપશે? પ્રકાશ. એટલે કે પ્રકાશનો આપણે શું કરીએ છીએ? અનુભવ. એને શું કહેવાશે? જ્ઞાન. ફીલિંગ ઓફ રિયાલિટી. પ્રકાશનો આપણે શું કરીએ છીએ? અનુભવ કરીએ છીએ. એના પછી આપણે જોઈએ તો સાયન્સ, વિજ્ઞાનની અંદર તમને ખબર છે ધોરણ 10 ની અંદર આપણે વિજ્ઞાનના 3 ભાગો વિશે તમે જોઈ ગયા છે. પહેલું આપણે ફિઝિક્સને આપણે કહેતા હતા ભૌતિક વિજ્ઞાન. બીજા નંબરે આપણે જોઈ ગયા કેમિસ્ટ્રી. જેને આપણે કહેશું રસાયણ વિજ્ઞાન. અને ત્રીજા નંબરે આપણે જોઈ ગયા બાયોલોજી, જેને આપણે કહેશું જીવ વિજ્ઞાન. હવે આપણે શેનો અભ્યાસ કરવાના છીએ? તો રસાયણ વિજ્ઞાનનો. તો આપણે પહેલા કેમિસ્ટ્રી કે રસાયણ વિજ્ઞાનની જે શાખાઓ છે એના વિશે જોઈએ. તો સમ બ્રાન્ચીસ ઓફ કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનની શાખાઓ. રસાયણ વિજ્ઞાનની શાખાઓ વિશે આપણે જોઈએ. પેટા શાખાઓ. રસાયણ વિજ્ઞાનની પેટા શાખાઓ. તો રસાયણ વિજ્ઞાનની પેટા શાખાઓ 7 પેટા શાખાઓ. ચાલો જોઈએ. પહેલા નંબરે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. જેને આપણે કહેશું કાર્બનિક રસાયણ વિજ્ઞાન. બીજું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. ત્રીજા નંબરે ફિઝિકલ કેમિસ્ટ્રી. જેને આપણે કહીએ ભૌતિક રસાયણ વિજ્ઞાન. ચોથા નંબરે એનાલિટિકલ કેમિસ્ટ્રી. વૈશ્વિક રસાયણ વિજ્ઞાન. પાંચમા નંબરે બાયોકેમિસ્ટ્રી. जैव रसायन विज्ञान छठा नंबरे જોઈએ
फिजिकल ऑर्गेनिक केमिस्ट्री, इनऑर्गेनिक केमिस्ट्री, फिजिकल केमिस्ट्री, एनालिटिकल केमिस्ट्री, बायोकेमिस्ट्री, इंडस्ट्रियल केमिस्ट्री એટલે કે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. અને 7મા નંબરે જીઓલોજી એટલે કે ભૌતિક એટલે કે ભૂસ્તર રસાયણ વિજ્ઞાન જેને કહીએ છીએ. તો આમ રસાયણ વિજ્ઞાનની 7 પેટા શાખાઓ ફરીથી એકવાર જોઈએ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ફિઝિકલ કેમિસ્ટ્રી જેને આપણે ભૌતિક રસાયણ વિજ્ઞાન કહીએ, એનાલિટિકલ કેમિસ્ટ્રી, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, બાયોકેમિસ્ટ્રી, જૈવ રસાયણ વિજ્ઞાન, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન અને જીઓલોજી એટલે કે ભૂસ્તર રસાયણ વિજ્ઞાન. એના પછી આપણે જોઈએ તો હવે ચેપ્ટરને થોડું સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલા જ રસાયણ વિજ્ઞાન અણુઓ અને એમના રૂપાંતરોનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે. એટલે કે એનો મતલબ એ થાય કે રસાયણ વિજ્ઞાન ખાલી 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પણ એ તત્વોમાંથી જે અણુઓ, જે સંયોજનો બને છે એનું એક બહુ વિશાળ વિજ્ઞાન છે અને આપણે રસાયણ વિજ્ઞાન કહીએ છીએ. ચલો પ્રશ્ન વાઇઝ જશું આપણે. તો પ્રશ્ન નંબર 1 પહેલું જોઈએ. રસાયણ વિજ્ઞાન શેની સાથે સંકળાયેલું છે? તે શેનું વિજ્ઞાન છે? તે શેનું વિજ્ઞાન છે? તે કયા પ્રશ્નોના ઉત્તર આપે છે? તે કયા પ્રશ્નોના ઉત્તર આપે છે? તો રસાયણ વિજ્ઞાન શેની સાથે સંકળાયેલું વિજ્ઞાન છે? તો રસાયણ વિજ્ઞાન દ્રવ્યના સંઘટન, બંધારણ અને તેના ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન દ્રવ્યના સંઘટન, દ્રવ્યનું સંઘટન થવું, એના દ્રવ્યનું બંધારણ કઈ રીતે થાય છે અને એના ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. એના પછી બીજા નંબરે આપણે જોશું કે તે શેનું વિજ્ઞાન છે? તો રસાયણ વિજ્ઞાન તે અણુઓ અને પરમાણુઓનું વિજ્ઞાન છે. તે અણુઓ અને પરમાણુઓનું વિજ્ઞાન છે. એના પછી તે કયા પ્રશ્નોના ઉત્તર આપે છે? તો તે નીચેના પ્રશ્નોના ઉત્તર આપે છે. પહેલું, તે પરમાણુનું દળ અને એના વજન કેવી રીતે માપી શકાય? પરમાણુના કણો અને એના વજનની ગણતરી તે ઘટક કણો અને તેનું વજન કેવી રીતે કરી શકીએ? ઘટક કણો અને એનું વજન કેવી રીતે કરી શકીએ? બીજા નંબરે નિશ્ચિત દ્રવ્યમાં રહેલા અણુ અને પરમાણુની ગણતરી કેવી રીતે કરી શકીએ? ત્રીજું,
દ્રવ્યના દળ અને વજન વચ્ચેનો સંબંધ કેવી રીતે સમજાવી શકીએ વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર આપે છે. તેના પછી ફરીથી એકવાર જોઈએ કે રસાયણ વિજ્ઞાન શેની સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. તો રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યના સંઘટન, બંધારણ અને એના ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? તો રસાયણ વિજ્ઞાન અણુઓ અને પરમાણુનું વિજ્ઞાન છે, જે નીચેના પ્રશ્નોનો ઉત્તર આપે છે. નોટ કરી લેશો. એના પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ છીએ. તો આપણે જોયું ઇન્ટ્રોડક્શન, રસાયણ વિજ્ઞાનનું બેઝિક કોન્સેપ્ટના ઇન્ટ્રોડક્શન જોયું. હવે આપણે જોઈશું ઇમ્પોર્ટન્સ ઓફ કેમિસ્ટ્રી. એટલે કે રસાયણ વિજ્ઞાનની અગત્યતાઓ આપણે જોઈએ. ચલો રસાયણ વિજ્ઞાનની અગત્યતાઓ સમજાવો. બીજો પ્રશ્ન આપણો, રસાયણ વિજ્ઞાનની અગત્યતા જણાવો, અથવા રસાયણ વિજ્ઞાનની અગત્યતાઓ કઈ કઈ છે. તો ચલો આની અગત્યતાઓ આપણે જોઈએ. તો પહેલી જ અગત્યતા, પહેલું, મગજનું કાર્ય કરવું, કમ્પ્યુટરનું ચલાવવું, વાતાવરણના ફેરફારો, ખાદ્ય પદાર્થોનું પાચન વગેરે જેવા ક્ષેત્રોમાં રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે. પહેલી અગત્યતા, મગજનું કાર્ય કરવું, મગજની કાર્યક્ષમતા, કમ્પ્યુટરનું ચલાવવું, વાતાવરણના ફેરફારો અને ખાદ્ય પદાર્થોનું પાચન વગેરે જેવા ક્ષેત્રોમાં ઉપયોગી છે. બીજા નંબરે જોઈએ ખાતરો, આલ્કલી, એસિડ, સાબુ, ડિટર્જન્ટ, પોલિમર તથા દવાઓ જેવી કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોની બનાવટમાં રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે. તમને ખબર છે ખાતરો, આલ્કલી, એસિડ, સાબુ, ડિટર્જન્ટ, પોલિમર પદાર્થો, દવાઓ વગેરે જેવા કાર્બનિક અને અકાર્બનિક, કાર્બનિક એટલે જે સજીવોમાંથી મળી આવે અને અકાર્બનિક એટલે કે જે નિર્જીવ પદાર્થોમાંથી મળી આવે એવા સંયોજનોની બનાવટમાં શું છે? રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે. ત્રીજા નંબરે જોઈએ જંતુનાશકો અને કીટનાશકોની બનાવટમાં રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે. જંતુનાશકો અને કીટનાશકોની બનાવટમાં પણ રસાયણ વિજ્ઞાન કેવું છે? ઉપયોગી છે. ચલો ચોથા નંબરે જોઈએ તો કેન્સર જેવા રોગોમાં
જીવન રક્ષક ઔષધિ જેવી કે સિસ્પ્લેટિન અને ટેક્સોલ ની બનાવટમાં તથા એઇડ્સ જેવા રોગોમાં મદદરૂપ થાય તેવા એઝિડો થાઇમિડિન ની બનાવટમાં તે ઉપયોગી છે કેન્સર જેવા રોગોમાં જીવન રક્ષક ઔષધિ જેવી કે ટેક્સોલ અને સિસ્પ્લેટિનની બનાવટમાં અને એઇડ્સના રોગમાં મદદરૂપ થાય એવા એઝિડોથાઇમિડિન એટલે કે AZT એઝિડોથાઇમિડિનની બનાવટમાં પણ રસાયણ વિજ્ઞાન કેવું છે ઉપયોગી છે એના પછી આપણે આગળ જોઈએ એના પહેલા ફરીથી એકવાર જોઈએ તો પહેલું જ મગજનું કાર્ય કરવું કમ્પ્યુટરનું ચલાવવું વાતાવરણના ફેરફારો અને કેટલાક ખાદ્ય પદાર્થોના પાચનમાં રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે બીજા નંબરે ખાતરો આલ્કલી એસિડ દવાઓ પોલિમર પદાર્થો સાબુ ડિટર્જન્ટ વગેરે જેવા કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોની બનાવટમાં પણ રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે ત્રીજા નંબરે જોઈએ જંતુનાશકો અને કીટનાશકોની બનાવટમાં રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે ચોથા નંબરે આપણે જોયું કે કેન્સર જેવા રોગોમાં જીવન રક્ષક ઔષધિ જેવી કે સિસ્પ્લેટિન અને ટેક્સોલ જેની બનાવટમાં અને એડ્સ જેવા રોગોમાં મદદરૂપ થાય એવા એઝિડોથાઇમિડિન એટલે કે AZT ની બનાવટમાં પણ રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે એના પછી આપણે જોઈએ પાંચમા નંબરે કુદરતી અર્ધસંશ્લેષિત પોલિમર પદાર્થો જેવા કે સેલ્યુલોઝ નાઇટ્રેટ તથા સંશ્લેષિત પોલિમર પદાર્થો જેવા કે રબર પ્લાસ્ટિક તથા રેસાની બનાવટમાં તે ઉપયોગી છે જોઈએ તો કુદરતી અર્ધસંશ્લેષિત પોલિમર પદાર્થો કુદરતી અર્ધસંશ્લેષિત એટલે કે અડધા કુદરતી હોય અર્ધસંશ્લેષિત એટલે કે અડધા મેન મેડ હોય અડધા માનવ સર્જિત હોય એવા પોલિમર પદાર્થો જેવા કે સેલ્યુલોઝ નાઇટ્રેટ તથા સંશ્લેષિત પોલિમર પદાર્થો જેવા કે રબર પ્લાસ્ટિક અને રેસાઓની બનાવટમાં સંશ્લેષિત એટલે કે પૂરેપૂરા મેન મેડ હોય પૂરેપૂરા કેવા હોય માનવ સર્જિત એવા પોલિમર પદાર્થો જેવા કે રબર પ્લાસ્ટિક અને રેસાઓની બનાવટમાં પણ રસાયણ વિજ્ઞાન કેવું છે ઉપયોગી છે છઠ્ઠા નંબરે પ્રદૂષણ જેવા વૈશ્વિક પ્રશ્નના નિવારણ માટે પણ રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે તમને ખબર હશે કે પ્રદૂષણ એ કેવો પ્રશ્ન है तो वैश्विक प्रश्न है प्रदूषण બધી જગ્યાએ ફેલાતો હોય તમે જોતા હશો તો પ્રદૂષણ જેવા વૈશ્વિક પ્રશ્નના નિવારણ માટે પણ રસાયણ વિજ્ઞાન કેવું છે ખૂબ જ અગત્યનું છે ઉપયોગી છે એના પછી સાતમા નંબરે જોઈએ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ
जीव रासायणिक प्रक्रियाओं અને ઉત્સેચકના ઉપયોગ સમજવા માટે તે ઉપયોગી છે। જીવ રાસાયણિક પ્રક્રિયાઓ અને ઉત્સેચકો તમને ખબર હશે કે જે પ્રક્રિયા આગળ વધારે, જે પ્રક્રિયામાં મદદરૂપ થાય ભાગ લઈને, અને ઉત્સેચકો કહેવાય। તો જે જીવ રાસાયણિક પ્રક્રિયાઓ અને ઉત્સેચકો હોય એના ઉપયોગ જાણવા માટે પણ રસાયણ વિજ્ઞાન કેવું છે? ઉપયોગી છે। એના પછી આપણે જોઈએ જીવ રાસાયણિક પ્રક્રિયાઓ અને એના ઉત્સેચકોનો ઉપયોગ જાણવા માટે પણ રસાયણ વિજ્ઞાન કેવું છે? અગત્યનું છે। રાસાયણિક રૂપાંતરણો સમજાવવા માટે, રાસાયણિક રૂપાંતરો કઈ રીતે થાય છે સમજાવવા માટે પણ રસાયણ વિજ્ઞાન એટલે કે તે ઉપયોગી છે। રાસાયણિક રૂપાંતરણો કઈ રીતે થાય છે એ સમજાવવા માટે પણ રસાયણ વિજ્ઞાન કેવું છે? ઉપયોગી છે। એના પછી ચુંબકીય, વિદ્યુતીય અને પ્રકાશીય જેવા ગુણધર્મો ધરાવતા નવા પદાર્થો જેવા કે અતિવાહક સિરેમિક, વાહકતા ધરાવતા પોલિમર, પદાર્થો, વાહકતા ધરાવતા પોલિમર પદાર્થો તથા ઓપ્ટિકલ ફાઇબર ની બનાવટમાં તે ઉપયોગી છે। ચુંબકીય, વિદ્યુતીય અને પ્રકાશીય આ ત્રણે ત્રણ જેવા ગુણધર્મો ધરાવતા પદાર્થો, નવા પદાર્થો જેવા કે અતિવાહક સિરેમિક પદાર્થો, વાહકતા ધરાવતા કેટલાક પોલિમર પદાર્થો અને ઓપ્ટિકલ ફાઇબરની બનાવટમાં પણ રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે। ફરીથી એકવાર બીજા એના અગત્યતા જોઈ લઈએ કે કુદરતી અર્ધસંશ્લેષિત પોલિમર પદાર્થો જેવા કે સેલ્યુલોઝ, નાઇટ્રેટ અને સંશ્લેષિત પોલિમર પદાર્થો જેવા કે રબર, પ્લાસ્ટિક અને રેસા વગેરેની બનાવટમાં રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે। પ્રદૂષણ જેવો વૈશ્વિક પ્રશ્નના નિવારણ એના હલ કરવા માટે પણ રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે। જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અને ઉત્સેચકોના ઉપયોગ સમજવા માટે પણ રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે। રાસાયણિક રૂપાંતરણોને સમજવા માટે પણ તે ઉપયોગી છે। અને 9મા નંબરે ચુંબકીય, વિદ્યુતીય અને પ્રકાશીય જેવા ગુણધર્મો ધરાવતા નવા પદાર્થો જેવા કે અતિવાહક સિરેમિકો, વાહકતા ધરાવતા કેટલાક પોલિમર પદાર્થો અને ઓપ્ટિકલ ફાઇબરની બનાવટમાં તે ઉપયોગી છે। એના પછી આગળ આપણે જોઈશું છેલ્લી એની અગત્યતા તો રેફ્રિજરેટર અને એર કન્ડિશનર માં વપરાતો ઝેરી પદાર્થ CFCS એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ ની જગ્યાએ બીજા પદાર્થો બનાવવા પણ તે ઉપયોગી છે। તમને ખબર છે કે ભાઈ આપણે રેફ્રિજરેટર જે આપણી એસી અને ફ્રીજોની અંદર જે ક્લોરોફ્લોરોકાર્બન્સ
વપરાય એ ક્લોરોફ્લોરોકાર્બન્સ કેવો છે, ઝેરી. એનું કારણ છે શું છે, તો ક્લોરોફ્લોરોકાર્બન જે CFCS છે તે ઓઝોનના પડને નુકસાન પહોંચાડે છે. તમને ખબર છે કે ક્લોરોફ્લોરોકાર્બન છે એ ઓઝોનના પડને શું કરે, નુકસાન પહોંચાડે છે. અને ઓઝોનનું પડ એ શું કરે, તો સૂર્યના પારજાંબલી કિરણો જે HV કિરણો છે એને શોષી અને આપણી તરફ આવવા દેતા નથી. એટલે કે સૂર્યના પારજાંબલી કિરણોથી આપણું શું કરે, રક્ષણ કરે. પણ જે ક્લોરોફ્લોરોકાર્બન્સ છે, CFCS ક્લોરોફ્લોરોકાર્બન્સ એ ઓઝોનના પડને નુકસાન પહોંચાડે છે. તો એના જગ્યાએ ક્લોરોફ્લોરોકાર્બન્સની જગ્યાએ બીજા જે પદાર્થો છે, નાઇટ્રોફ્લોરોકાર્બન્સ, એ જે ઓઝોનના પડને નુકસાન પહોંચાડતા નથી, એવા પદાર્થોની બનાવટમાં પણ રસાયણ વિજ્ઞાન કેવું છે, ઉપયોગી છે. તો આ પ્રશ્નો તમે નોટ ડાઉન કરીએ અને હવે આપણે આગળ જોઈશું. તો આ આપણે ભણ્યા ઇમ્પોર્ટન્સ ઓફ કેમિસ્ટ્રી, એટલે કે રસાયણ વિજ્ઞાનની અગત્યતાઓ. કેટલી અગત્યતાઓ જોઈ આપણે, તો એની 10 અગત્યતાઓ જોઈ. હવે આપણે ભણશું રસાયણ વિજ્ઞાનનું નેચર ઓફ કેમિસ્ટ્રી. મેટર, દ્રવ્યનું નેચર, દ્રવ્યનો જે સ્વભાવ, એના વિશે અભ્યાસ કરવાનો આપણે. તો નેચર ઓફ મેટર, દ્રવ્યના સ્વભાવ વિશે વાત કરવાનું છે. દ્રવ્ય એટલે શું, એનું ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરો. પ્રશ્ન છે આપણો, દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે શું? ભૌતિક અવસ્થાને આધારે તેનું વર્ગીકરણ. તો તમને ખબર છે, દ્રવ્ય જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે એને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય કહીએ છીએ. કોઈ પણ પદાર્થ, આપણી આજુબાજુનો કોઈ પણ પદાર્થ, ખુરશી, આ પેન દળ ધરાવે અને જગ્યા રોકે તો એને શું કહેવાશે? દ્રવ્ય કહે છે. તો કોઈ પણ પદાર્થ, જે પદાર્થ દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. કોઈ પણ પદાર્થ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે એને શું કહેવાશે? દ્રવ્ય કહે છે. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે આ પેન લઈ લો, કોઈ પેન્સિલ લઈ લો, પુસ્તક લઈ લો, તમારું હવા લઈ લો. હા, હવાને પણ શું કહેવાશે? દ્રવ્ય, કારણ કે એ પણ દળ ધરાવે અને જગ્યા રોકે છે. એના પછી ભૌતિક અવસ્થાના આધારે એનું વર્ગીકરણ. એના પહેલા દ્રવ્ય શેનું બનેલું છે? તો દ્રવ્ય કણોનું બનેલું છે. દ્રવ્ય કણોનું બનેલું છે. એનું ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ કરીએ તો ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ. ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું 3 પ્રકારે વર્ગીકરણ: ઘન, બીજું પ્રવાહી અને ત્રીજા નંબરે વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ. ઘનની વાત કરીએ આપણે તો ઘન પદાર્થમાં ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને તેઓ હરીફરી શકતા નથી. કેમ હરીફરી નથી શકતા? તો એમના ઘટક કણો એકબીજાની કેવા ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. ઘન પદાર્થમાં ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. તેઓ હરીફરી શકતા નથી.
તમે ઘન પદાર્થ જોશો તો એના ઘટકકણો એકબીજાને કેવા હોય, ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય, માટે તેઓ હલનચલન કરી શકતા નથી. દાખલા તરીકે આપણે વાત કરીએ તો લોખંડ, એક્ઝામ્પલ તરીકે લોખંડ है, बर्फ है, लाकड़ू है वगैरह केवा पदार्थोनी अंदर आवशे? घन पदार्थोनी अंदर. चलो प्रवाही पदार्थोनी बात करिए. प्रवाही पदार्थो, तो प्रवाही पदार्थोनो घटक कणो एकबीजानी नजीक गोठवाયેલા હોય છે. એકબીજાની કેવા ગોઠવાયેલા હોય? નજીક ગોઠવાયેલા હોય, પણ ઘન કરતા કેવા હોય? થોડા દૂર, માટે તેઓ હરીફરી શકે છે. માટે તેઓ હરીફરી શકે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ, એક્ઝામ્પલ તરીકે પાણી, પછી આપણે બ્રોમિન જળ કહીએ, બ્રોમિન જળ વગેરે કેવા પદાર્થો હશે? પ્રવાહી પદાર્થોની અંદર આવશે. કેરોસીન લઈ લો, પેટ્રોલ લઈ લો, બધા કેવા પદાર્થો છે? પ્રવાહી પદાર્થો. ચલો વાયુ પદાર્થની વાત કરીએ તો વાયુ પદાર્થો વાયુ પદાર્થના જે ઘટક કણો હોય એ ઘન અને પ્રવાહીની સરખામણીમાં ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય છે. વાયુ પદાર્થના ઘટક કણો, વાયુ પદાર્થના ઘટક કણો ઘન અને પ્રવાહીની સરખામણીમાં દૂર, ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય છે. હવે દૂર ગોઠવાયેલા છે તો એ લોકો શું કરી શકશે? મુક્ત રીતે હલનચલન કરી શકે છે. માટે તે મુક્ત રીતે હલનચલન કરી શકે છે. માટે તે મુક્ત રીતે હલનચલન કરી શકે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ, એક્ઝામ્પલ તરીકે કોણ કોણ હશે? તો તમને ખબર છે આર્ગોન, જેટલા પણ વાયુ, આર્ગોન, હિલિયમ, બધા જે વાયુ હોય એ વાયુ, અને હવા, આપણે હવાની જ વાત કરીએ, હવા, આ કેવા પદાર્થોની અંદર આવશે? વાયુ પદાર્થોની અંદર આવશે. ફરીથી એકવાર પ્રશ્ન જોઈએ, શેની વાત કરી? દ્રવ્ય એટલે શું? ભૌતિક અવસ્થાને આધારે એનું વર્ગીકરણ કરો. તો દ્રવ્ય જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે એને આપણે શું કહેશું? દ્રવ્ય કહે છે. દ્રવ્ય શેનું બનેલું છે? તો દ્રવ્ય કણોનું બનેલું છે. દ્રવ્યના કેટલા પ્રકારો આપણે પાડ્યા? ઘન, પ્રવાહી અને વાયુ. ઘન પદાર્થના ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે, માટે તેઓ હરીફરી શકતા નથી. પ્રવાહી પદાર્થના ઘટક કણો એકબીજાથી ઘનથી થોડા દૂર ગોઠવાયેલા હોય છે, માટે તેઓ થોડા હરીફરી શકે છે. અને વાયુ પદાર્થના ઘટકો ઘન અને પ્રવાહીની સાપેક્ષે કેવા હોય? ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય છે, માટે તેઓ મુક્ત રીતે હરીફરી શકે છે. આપણે જોઈએ દાખલા તરીકે, તમને આકૃતિ દોરીને સમજાવીએ આપણે કે ઘન પદાર્થના ઘટકો આવી રીતે એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. આ ઘનના ઘટકો, ઘન પદાર્થના ઘટકો. આની અંદર જો પ્રવાહી પદાર્થના ઘટકો હશે તો એ એકબીજાથી થોડા દૂર ગોઠવાયેલા હશે, એકબીજાથી થોડા. આ પ્રવાહી લઈ લઈએ. અને વાયુ પદાર્થની અંદર જે ઘટકો હશે તે એકબીજાથી ખૂબ જ દૂર ગોઠવાયેલા હશે, માટે તેઓ મુક્ત રીતે હલનચલન કરી શકે છે. તો આ વિડીયોની અંદર આપણે 3 પ્રશ્નો જોયા. ફરીથી એકવાર જો કરીએ કવર અપ. પહેલો જ પ્રશ્ન હતો આપણો, એના પહેલા બેઝિક જોયું. અને પહેલો પ્રશ્ન કે રસાયણ વિજ્ઞાન શેની સાથે સંકળાયેલું છે, તે શેનું વિજ્ઞાન છે અને તે કયા કયા પ્રશ્નોના ઉત્તર આપે છે, તે પ્રશ્ન જોયો. બીજા નંબરનો પ્રશ્ન જોયો આપણે ઇમ્પોર્ટન્સ ઓફ કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનની અગત્યતાઓ, એની અંદર 10 અગત્યતાઓ જોઈ આપણે. અને ત્રીજા નંબરે નેચર ઓફ મેટર એટલે કે દ્રવ્યનો સ્વભાવ. નેચર ઓફ મેટર એટલે કે દ્રવ્યનો સ્વભાવ, એના વિશે વાત કરી. એના વિશે આપણે જોયું કે દ્રવ્ય એટલે શું અને દ્રવ્યનું ભૌતિક અવસ્થાને આધારે આપણે શું કર્યું? વર્ગીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 ક્વેશ્ચન્સ તમે લખી અને પ્રિપેર કરી દેજો. આગળના વિડીયોની અંદર આપણે આગળના પ્રશ્નો જોશું, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. જય શ્રી કૃષ્ણ. ઓકે.